નમસ્કાર, આદેશ ગુજરાત નેટવર્કમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે ગુજરાત પોલીસની। ગુજરાત પોલીસના અમરેલી પોલીસ દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે। 98 જેટલા લિસ્ટેડ બુટલેગરોને એક જ સ્થળ ઉપર બોલાવી અને કડક ચેતવણી આપવામાં આવી છે। અમરેલી પોલીસે બુટલેગરોને કડક ચેતવણી આપી છે કે ગુનાખોરીના જે ગોરખ ધંધા છે તે બંધ કરી દેજો, નહીં તો તમારી ખેર નથી। શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી, आओ जानिए आ विशेष अहवाल में। અમરેલી જિલ્લામાં સાવરકુંડલા પોલીસે નવતર પહેલ કરી છે। અસામાજિક પ્રોસેસ અને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે જે આખું આયોજન કર્યું, આખું આયોજન શું હતું, કેટલા ડિવિઝનના લોકોને બોલાવ્યા હતા, આખી વાત કરો છો। આજરોજ રવિવારના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, ગુજસી ટોકના આરોપીઓ, આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે, એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી। જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ, એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે, એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ, એ બાબતે એમને વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી। વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ અને સૂચનો આપવામાં આવેલા છે। આપણે જોયું કે અમરેલી પોલીસે એક જ સ્થળે 98 જેટલા બુટલેગરોને એકત્ર કરી અને તેમને કડકપણે સૂચના આપી છે કે ગુનાખોરીના ગોરખ ધંધા હવે બંધ કરી દેજો, નહીં તો તમારી ખેર નથી। रमेश पटेल, आदेश गुजरात नेटवर्क, बनासकांठा।